વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારી લાંચ કેસમાં મોટો ખુલાસો. ફરાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ કોર્પોરેટરનો પુત્ર નીકળ્યો. સંકેત પટેલના માતા અલકાબેન પટેલ ડાકોર નગરપાલિકામાં કાઉન્સિલર. સંકેત પટેલની ખેડા અને આણંદમાં આવેલી છે અનેક મિલકતો. ડાકોર વોર્ડ નંબર 5ના કાઉન્સિલર અલકાબેન પટેલ રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે ફરિયાદી પાસે તેમણે 2 લાખની લાંચ માંગી. લાંચ કેસમાં રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર છે. કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. તો રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે ફરિયાદી પાસે 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. લાંચ કેસમાં રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે. જી જલ્પેશ, આ લાંચ કેસને લઈને વધુ શું જાણકારી? ચોક્કસથી જો વાત કરવામાં આવે, જે રીતની 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી ને જેમાં પુષ્કર શાસ્ત્રી, જે રવિ મિસ્ત્રી અને સાથે સાથે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ બંને જે પોલીસ પકડ છે તેનાથી દૂર છે.